કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો FY બીકોમ સેમ 2 માં ઇકોનોમિક્સમાં આપણી લોંગ ક્વેશ્ચનના એક્સપ્લેનેશનની સિરીઝ ચાલી રહી છે. આપણો જે ક્વેશ્ચન છે તે ચાલે છે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા, બજારના લક્ષણો સમજાવો અને સમતુલામાં આપણે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને જ સમતુલા લઈ લેવાના છે. બરોબર, ચાલો તો ઓલરેડી આપણે લક્ષણો જોઈ ચૂક્યા છે. પહેલા પાર્ટમાં આપણે શું જોયું? તો લક્ષણો જોયા, પણ ફક્ત લક્ષણોની સાથે સાથે આપણે શું જોયું? તો પેઢીની માંગ રેખા પણ જોઈ. એટલે તમે આ ક્વેશ્ચન સમજવા માટે તમને ઈઝી પડે. અને બીજું 2 માર્ક્સમાં પણ પૂછાય તો તમને લખતા આવડે. પેઢીની માંગ રેખા દર્શાવો પૂછાય છે 2 માર્ક્સમાં. બરોબર, અને ત્યારબાદ પેઢીની સમતુલા આપણે જોઈ કે ટૂંકા ગાળા પેઢીની સમતુલા પૂર્ણ હરીફાઈમાં કેવી રીતે થાય છે. 2 શરત હતી આપણી, એક તો સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય. એ સરખા થાય તો ખરું જ, પરંતુ સીમાંત ખર્ચની જે રેખા છે સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોય, કારણ કે એ પહેલા જો આપણે સ્ટોપ થઈ ગયા તો આપણો જે આગળનો પ્રોફિટ છે એ લેવાનો રહી જશે. તો એ વ્યવસ્થિત આપણે સમજી લીધું છે અને ત્યારબાદ જ તમને આ વસ્તુ સમજાશે. તો હજુ જેમને સમજાયું નથી, તમે કન્ફ્યુઝન ના થાવ એટલે 2 પાર્ટમાં આ ક્વેશ્ચન મેં લીધો છે. બરોબર, ચાલો હવે આગળ જોઈશું આપણે પેઢીની સમતુલા, ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા. હવે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા જે છે એ 2 ટાઈપમાં હોય. એક ઇકોનોમિક્સમાં દરેક ટાઈમ પીરિયડ, દરેક વસ્તુ 2 વસ્તુમાં વહેંચાયેલી હોય છે. એક તો ટૂંકો ગાળો અને બીજું લાંબા ગાળામાં. બરોબર, તો ટૂંકો ગાળો એટલે શું? એકદમ શોર્ટ પીરિયડ કે જેમાં તમે કોઈ પણ વસ્તુમાં ચેન્જીસ કરી શકશો નહીં, તમે તરત જ નિર્ણય લઈ શકશો નહીં, સાધનો તરત જ ગતિશીલ થશે નહીં. ગતિશીલતા આપણે જોયું હતું, પરંતુ અહીંયા ટૂંકા ગાળામાં પાછા ગતિશીલ હોતા નથી. તરત જ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક ઉપયોગમાંથી બીજા ઉદ્યોગમાં લઈ શકાતા નથી. બરોબર, તો ટૂંકા ગાળામાં એક પેઢીની સમતુલા હોતી હોય છે અને લાંબા ગાળામાં પેઢીની સમતુલા હોય છે. તો આપણે ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં બંનેમાં આપણે પેઢીની સમતુલા જોવાની છે. હવે ટૂંકા ગાળાની જ્યારે વાત કરું ત્યારે પાછા 3 ક્વેશ્ચન ઉદ્ભવે છે, 3 પરિસ્થિતિ ઉદ્ભવે છે. સોરી, તો અહીં આપણે જોઈએ કે ભાઈ પહેલા આપણે જોયું આ શરત આપણા મગજમાં રાખવાની જ, કારણ કે જ્યાં સમતુલા હોય ત્યાં આ વસ્તુ તો હોવાની જ કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક બંને કેવા થશે? સરખા. અને સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોય. બરોબર, પરંતુ જ્યારે નફાની વાત આવે છે, શાની? નફાની. જ્યારે નફાની વાત આવે છે ત્યારે આપણે કમ્પેરિઝન કરવું પડે છે કિંમત અને સરેરાશ ખર્ચનું. કિંમત અને સરેરાશ ખર્ચની સરખામણી આપણે કરવી પડે છે. શું જોવા માટે? નફો જોવા માટે. બરોબર, તો હવે સીમાંત ખર્ચ અને સીમાંત આવક તો તમને ખબર જ છે. ચાલો એકવાર આપણે ટર્મ સમજી લઈએ. સૌથી પહેલા ઓલરેડી તમને એક વસ્તુ તો ખબર જ છે, કિંમત શું હોય છે. બરોબર, સીમાંત ખર્ચ મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું છે, રિપીટ કરીશ નહીં. સીમાંત આવક પણ સમજાવી દીધું છે. બરોબર, વધારાનું 1 એકમ ઉત્પાદિત કરવાથી થતો ખર્ચ, હજુ એક વધારાનું 1 એકમ ઉત્પાદિત કરવાથી થતી આવક. બરોબર, ત્યારબાદ હવે વાત આવે છે સરેરાશ આવક, સરેરાશ ખર્ચ અને સરેરાશ આવકની. તો સીધું આપણે જોઈએ તો સરેરાશ ખર્ચ એટલે શું? તો આપણે જેટલા પણ એકમોનું ઉત્પાદન કરીશું, જેટલા પણ એકમોનું ઉત્પાદન કરીશું એમનું કુલ ખર્ચ. કેવું? કુલ ખર્ચ. આ સ્થિર બધાનું ટોટલ. બરોબર, તો કુલ ખર્ચ શાનો? ઉત્પાદનનો. કુલ ઉત્પાદનનો ખર્ચ એને આપણે ભાગ્યા કરી નાખીશું કુલ ઉત્પાદનના એકમોથી. આ પણ કદાચ મેં તમને કાલે કીધું હતું. બરોબર, લાસ્ટ લેક્ચરમાં. ચાલો, કુલ ઉત્પાદનનો ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એ જ રીતે સરેરાશ આવકનું વાત કરીએ. સરેરાશ ખર્ચ ખબર પડી? એવરેજ નાનપણથી આપણે ભણતા આવીએ છીએ. બરોબર, સરેરાશ. તો જેટલો ખર્ચો થયો છે એટલો ટોટલ ભાગ્યા કરીશું કુલ ઉત્પાદનના એકમો, તો આપણને ખબર પડે કે સરેરાશ આશરે લગભગ 1 એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ આપણો આટલો થાય છે. બરોબર, ચાલો સરેરાશ આવકનું આપણે એ જ રીતે સેમ
શું કરીશું, છેદમાં તો કુલ ઉત્પાદનના એકમો જ આવશે, બરોબર. પરંતુ ઉપર હવે શું આવશે, આવક આવશે. આવકને આપણે શામાં દર્શાવીએ છીએ, આવક આપણે દર્શાવીએ છીએ વેચાણમાં, બરોબર. તો આવક આપણી હોતી હોય છે વેચાણમાં, તો કુલ વેચાણ, કાં તો કૌંસમાં લખું તો કુલ આવક. તો જેટલા પણ એકમો ઉત્પાદિત કર્યા એ બધાને હું વેચી દઉં તો એમાંથી મને જેટલી આવક થઈ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો કરીશ એટલે મને ખબર પડશે કે હા ભાઈ લગભગ સરેરાશ આશરે આપણા એક એકમની આપણને આટલી આવક મળે છે. ટર્મ્સ બધા ક્લિયર થઈ ગયા, બરોબર. ચાલો તો આ 5 ટર્મ્સ આપણે આખા ક્વેશ્ચનમાં જોવાના છે વ્યવસ્થિત રીતે. હવે હું શું કહેતી હતી અહીંયા નફાની વાત, કે કિંમત અને સરેરાશ ખર્ચની સરખામણી હોય છે. મેડમ લાસ્ટ લેક્ચરમાં તો તમે કહેતા હતા કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક આપણે જોતા હોઈએ છીએ, તમે જ નફો અમને ગ્રાફ બતાવ્યો હતો, આવો એક ગ્રાફ બતાવ્યો હતો, અહીં માંગ રેખા હતી, કિંમત રેખા ઇક્વલ ટુ સીમાંત આવક ઇક્વલ ટુ સરેરાશ આવક, આવું આપણે લખ્યું હતું. પછી આ સીમાંત ખર્ચની રેખા હતી, બરોબર. તો તમે એવું કીધું કે સીમાંત ખર્ચ કરતા જ્યારે આપણી સીમાંત આવક વધારે હોય, સીમાંત આવક વધારે હોય સીમાંત ખર્ચ કરતા ત્યારે નફો થાય, આવું સમજ્યા હતા. તો આ આપણે અહીંયા કન્ફ્યુઝન કરવાનું નથી. આપણે ખર્ચ અને આવક માટે કોને સરખામણી કરીશું, કિંમત અને સરેરાશ ખર્ચને. કેમ કરીશું એ આપણે ગ્રાફ સમજીએ ત્યારે હું તમને કહીશ, બરોબર, કે આ બંને વચ્ચે આપણે કેમ કન્ફ્યુઝન થવાનું નથી. ચાલો ટૂંકા ગાળામાં 3 સિચ્યુએશન આવશે હવે કિંમત અને સરેરાશ ખર્ચની. હવે પેઢી જ્યારે સમતુલામાં હોય ત્યારે આપણી તો સૌથી પહેલી કન્ડિશન કઈ છે, આ છે કે સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય, બરોબર. સીમાંત ખર્ચ અને એક જ મિનિટ, સીમાંત ખર્ચ અને સીમાંત આવક કેવા થાય, સમાન થાય. અને સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોય, પરંતુ સાથે સાથે એ જ ટાઈમે કિંમત અને ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફવાય બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફવાય બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો 3 એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો
કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો ત્રણ એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. સરેરાશ ખર્ચનો સંબંધ આપણે જોવા જઈએ તો એ બંને સરખા જ હોય એ જરૂરી નથી. 3 સિચ્યુએશન ઉદ્ભવી શકે છે. કાં તો કિંમત અને સરેરાશ ખર્ચ સરખા હોય, બીજો એક સિચ્યુએશન ઊભી થઈ શકે કે કિંમત વધારે હોય કોના કરતા, સરેરાશ ખર્ચ કરતા. ત્રીજી એક સિચ્યુએશન હોઈ શકે કિંમત કેવી હોય, ઓછી હોય કોના કરતા, સરેરાશ ખર્ચ કરતા. આ 3 સિચ્યુએશન ભલે હોય પરંતુ એમાં એક વસ્તુ તો સ્થિર જ છે. શું? પેઢીની સમતુલા. પેઢીની સમતુલા એટલે કે સીમાંત આવક ઇક્વલ ટુ સીમાંત ખર્ચ. આ વસ્તુ આવવાની જ છે. આ બંને વચ્ચે ભલે ગમે તે સંબંધ હોય, વધારે ઓછું હોય, એ ઠીક છે, બરોબર, પરંતુ આ વસ્તુ તો રહેશે જ. પેઢીની સમતુલા, આપણે પેઢીની સમતુલા જ જોવાની છે આ 3 અલગ અલગ સિચ્યુએશનમાં, બરોબર. તો દરેક ગ્રાફમાં આપણો એક શરત તો પૂર્ણ થશે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા રહેશે. સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદશે, પરંતુ કિંમત અને સરેરાશ ખર્ચ વચ્ચે સંબંધ બદલાયા કરશે. કિંમત અને સરેરાશ ખર્ચ સમાન હોઈ શકે, કિંમત વધારે હોઈ શકે, કાં તો ઓછી પણ હોઈ શકે. આ 3 સિચ્યુએશન ટૂંકા ગાળામાં ઉદ્ભવી શકે. ચાલો એક ગ્રાફ જોઈએ એટલે તમે ગુચવાવ ના. આ આપણે ગ્રાફ લઈ લીધો છે. આટલું બેઝિક તો આપણને ખબર છે ઓલરેડી, બરોબર. એક્સ અક્ષ લઈ લીધો છે, વાય અક્ષ લઈ લીધો છે. એક કોમન એક્સપ્લેનેશન તમે પહેલા આપી દેવાનું કે વાય એક્સ અક્ષ પર ઉત્પાદન અને વેચાણ દર્શાવવામાં આવ્યું છે, વાય અક્ષ પર કિંમત અને ખર્ચ દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ તમે અહીંયા નામ આપી દઈએ, આપણે શું નામ આપીએ, અહીં એમ લખો અને એન લખો, બરોબર. એમ એન એ આપણી માંગ રેખા છે જે કિંમત, સરેરાશ આવક અને સીમાંત આવકને દર્શાવે છે. આ 3 કેમ અહીંયા સરખા થાય છે તે પણ આપણે ઓલરેડી માંગ રેખામાં ડિસ્કસ કરી ચૂક્યા છે, બરોબર. ચાલો તો આટલું આપણને લખતા આવડશે? હા મેડમ આવડશે. હવે આપણી પહેલા તો પેઢીની સમતુલાની શરત કઈ, તો સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થાય. સીમાંત ખર્ચનો ગ્રાફ લઈ લઈએ આપણે, બરોબર. સીમાંત ખર્ચનો ગ્રાફ લેવાનો છે નો ડાઉટ, પરંતુ એ પહેલા આપણે સરેરાશ ખર્ચનો ગ્રાફ લઈશું. કેમ લઈશું હું તમને કહું. ચાલો પહેલા સરેરાશ ખર્ચનો ગ્રાફ લઈ લઈએ. તો અહીંથી હું દોરું છું, ચાલો થોડુંક જતું કરીએ એમ તેમ થયું હોય તો અહીં લખીશું આપણે સરેરાશ ખર્ચ, બરોબર. ચાલો હવે સીમાંત ખર્ચની રેખા આપણે દોરવાની છે. સીમાંત ખર્ચની રેખા આપણે એ રીતે દોરવાની છે કે જેથી એ સરેરાશ ખર્ચને એના ન્યૂનતમ પોઈન્ટમાંથી જાય. કેવા? ન્યૂનતમ પોઈન્ટમાંથી જતી હોય. કારણ કે 11મા ધોરણથી આપણે ભણતા આવ્યા છે કે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને એના ન્યૂનતમ પોઈન્ટમાંથી છેદતી હોય. એ થિયરી આપણે હવે અત્યારે ડીપમાં જોવા નહીં જઈએ. તો અહીં આપણે લઈએ સીમાંત ખર્ચની રેખા, આ એનો ન્યૂનતમ પોઈન્ટ એટલે ખબર પડે લોએસ્ટ પોઈન્ટ એનો, બરોબર, સૌથી નીચલો. તો સરેરાશ ખર્ચની રેખા આમે દોરી તો અહીં આટલાકમાં મને સૌથી નીચો પોઈન્ટ દેખાય છે, તો એમાંથી હું અહીંથી પસાર કરીશ. આ આપણી સીમાંત ખર્ચની રેખા.
બરોબર, એટલે ખબર પડી કેમ મેં સરેરાશ ખર્ચની રેખા પહેલા દોરી, કારણ કે આપણે એના ન્યૂનતમ પોઈન્ટ માંથી છેદાવાનું હતું. બરોબર, ચાલો હવે જુઓ, અહીંયા એક વસ્તુ તો થઈ જ ગઈ. કઈ વસ્તુ? આ પોઈન્ટ પર તમને સારી રીતે દેખાય છે અહીંયા. બરોબર, શું દેખાય છે? સીમાંત ખર્ચ અને સીમાંત આવક. આ યલો લાઈન આપણી સીમાંત આવકની લાઈન છે. આના પર ભાર આપવાનો છે અભી, સીમાંત આવક ઉપર. બરોબર, તો સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા છે. હા મેડમ, આ આપણો સીમાંત ખર્ચ અને આ આપણી સીમાંત આવક આ જગ્યાએ સરખી થાય છે મેડમ, અહીંયા સરખી થાય છે. તો આ આપણો શું થયો? પેઢીની સમતુલાનો પોઈન્ટ. બરોબર, આ પોઈન્ટ પર પહેલા તો પેઢીની સમતુલાનો પોઈન્ટ શોધવાનો. તો આ પોઈન્ટ પર બંને સરખા થાય છે. આ આપણા માટે પેઢીની સમતુલા કહેવાય. બરોબર, તો એને નામ આપીએ આપણે પી. એ બિંદુને શું નામ આપીએ આપણે? પી. અને જ્યાં આપણને પેઢીની સમતુલા દેખાય ત્યાંથી આપણે એક લાઈન ખેંચી લઈશું. એક્સ અક્ષ પર આપણે એક લાઈન લઈ લેવાની. ઉત્પાદનને આપણે નામ આપી દઈશું અહીંયા ઓ એમ નામ આપી દઉં, ઓ એમ. બરોબર, એમ ઓલરેડી અપાઈ ગયું છે. ઓ એ નામ આપી દઉં. ચાલો, હવે પહેલી શરત કઈ ચેક કરીએ આપણે? પેઢીની સમતુલાનો પોઈન્ટ શોધવાનો. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થતા હોય, સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોય, તો આ પોઈન્ટ પર સીમાંત આવક, આપણી સીમાંત આવક અને આપણો સીમાંત ખર્ચ બંને સરખા પણ થાય છે. અને સીમાંત ખર્ચની રેખા જુઓ નીચેથી છેદે છે. બરોબર, આ પોઈન્ટ આપણો થશે નહીં, આ તો ઉપરથી છેદે છે, આ નીચેથી છેદે છે. બરોબર, તો સમતુલાનો પોઈન્ટ આપણને મળી ગયો અહીંયા પી. આ સમતુલાએ આ જગ્યાએ હવે આપણી કિંમત, સરેરાશ આવક, સીમાંત આવક, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ જુઓ બધા એક જ જગ્યાએ ભેગા થયા છે. દેખાય છે? બધા એક જ જગ્યાએ ભેગા થયા છે. અહીં જે આપણી કિંમત પણ છે, અહીં જે આપણી સરેરાશ આવક પણ છે, અહીં જે આપણી સીમાંત આવક પણ છે. આ જ જગ્યાએ આપણો સીમાંત ખર્ચ પણ છે અને આ જ જગ્યાએ આપણો સરેરાશ ખર્ચ પણ છે. તો બધા આ કેસમાં અહીં સમાન થશે અને પેઢીને જે છે એ સામાન્ય નફો મળશે. કેવો નફો મળશે? સામાન્ય નફો, નહીં વધારે નહીં ઓછો. કેમ? કારણ કે કિંમત અને સરેરાશ આવક કેવા છે? સરેરાશ ખર્ચ, સોરી, કિંમત અને સરેરાશ ખર્ચ અહીં કેવા છે? સરખા છે. તો પાછી હું એકવાર રિપીટ કરું. પહેલું આપણે શું જોવાનું? પેઢીની સમતુલાનો પોઈન્ટ જોવાનો. પેઢીની સમતુલાનો પોઈન્ટ જોવાનો. સીમાંત ખર્ચ, સીમાંત આવક સરખા થાય છે. હા. સીમાંત ખર્ચની રેખા આવકની રેખાને નીચેથી છેદે છે. હા, એ પણ થયું. બીજું આપણે શું જોવાનું? ઓલરેડી આપણી સિચ્યુએશન કઈ છે કે કિંમત ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ. આ પણ વસ્તુ આપણે જોવાની છે કારણ કે આપણી પૂર્વ શરત જ છે. આપણે પહેલો કેસ એ જ જોઈ રહ્યા છે કે જ્યારે કિંમત અને સરેરાશ ખર્ચ સમાન હોય, સરેરાશ ખર્ચ સમાન હોય ત્યારે પેઢીની સમતુલા, બરોબર. તો અહીં કિંમત અને સરેરાશ ખર્ચ ઓલરેડી સમાન જ છે આપણા સિચ્યુએશનમાં. એ રીતે હવે ગ્રાફ દોરો. જુઓ, આપણી કિંમત અહીંયા આ સમતુલાએ હોવા જોઈએ કિંમત અને સરેરાશ ખર્ચ સમાન. બરોબર, તો અહીં પણ કિંમત પણ છે આપણી અને અહીંયા સરેરાશ ખર્ચ, એ બંને અહીંયા ટચ થાય છે, બંનેના પોઈન્ટ ભેગા થાય છે. તો અહીં આપણી કિંમત ને સરેરાશ ખર્ચ પણ સમાન છે. સરેરાશ ખર્ચની રેખા થોડીક પણ તમે ઉપર કરશો ને, આ રીતે જુઓ, આ રીતે આપણે અહીંયા કિંમત રેખા છે, સરેરાશ ખર્ચની રેખા તમે થોડીક પણ ઉપર કરશો તો આ બંને મળશે નહીં. તો કિંમત અને સરેરાશ ખર્ચ સરખા થશે નહીં. આ અહીંયા આપણી કિંમત છે ને આપણી સરેરાશ ખર્ચ છે. બરોબર, થોડોક તમે નીચે પણ કરશો ત્યારે પણ જુઓ, અહીં સમતુલાના પોઈન્ટ પર આપણે અહીંયા સમતુલાના પોઈન્ટ પર કિંમત અને સરેરાશ ખર્ચ સરખા થશે નહીં. કિંમત અને સરેરાશ ખર્ચ સરખા થયા છે પણ ક્યાં? અહીં આ જગ્યાએ. કઈ જગ્યાએ? આ જગ્યાએ. પણ અહીંયા તો આપણી સમતુલા છે જ નથી. આપણી સમતુલા છે ક્યાં? જ્યાં સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થતા હોય. હવે અહીં આ ન્યૂનતમ પોઈન્ટ માંથી સીમાંત ખર્ચ જાય છે સરેરાશ ખર્ચની રેખામાંથી. બરોબર, સરેરાશ સીમાંત આવક અને સીમાંત ખર્ચ અહીંયા સરખા થાય છે, પરંતુ અહીં સરેરાશ ખર્ચ તો ઓછો થઈ ગયો. ખબર પડે છે? એટલે ગ્રાફ આપણે અહીંયા એ રીતે દોરવાનો છે કે જેથી આપણી આ બધી શરત પૂરી થાય.
શું બધી શરત પૂરી થાય, સીમાંત આવક અને સીમાંત ખર્ચ પણ સરખા થઈ રહ્યા, સરેરાશ ખર્ચ અને કિંમત પણ સરખા થઈ રહ્યા. બરોબર, તો આ પ્રકારનો ગ્રાફ. હવે મેડમ તમે કેવી રીતે કહો છો સામાન્ય નફો મળે? તો કિંમત અને સરેરાશ ખર્ચ તમારો સરખો છે. કિંમત એટલે શું? તમારી આવક. અને સરેરાશ ખર્ચ એટલે તમારો ખર્ચો. તો આવક અને ખર્ચો તમારો જ્યારે સમાન હોય, બરોબર, તો ત્યારે તમને સામાન્ય નફો એકદમ મિનિમલ નફો મળી રહે. બરોબર, ચાલો. તો મેમ પણ તમે એવું કીધું હતું કે સીમાંત ખર્ચ, હા આના પર આવીએ હવે. સીમાંત ખર્ચ અને સીમાંત આવક વચ્ચે આપણે કમ્પેરિઝન કર્યું હતું નફા માટે. તો આ ને પેલા વચ્ચે કન્ફ્યુઝન કરતા નહીં. આપણે અહીં કમ્પેરિઝન કર્યું હતું ગઈકાલે નફા માટે સીમાંત ખર્ચ અને સીમાંત આવક વચ્ચે. બરોબર, પરંતુ આ વસ્તુ શાની હતી કે પેઢી આગળ ઉત્પાદન કરશે, પેઢી આગળ ઉત્પાદન કરશે, આ પ્રશ્ન હતો. બરોબર, અને એ પ્રશ્ન કેવી રીતે છૂટે સીમાંત આવક અને સીમાંત ખર્ચથી? કે હું હજુ એક ઉત્પાદન એકમનું ઉત્પાદન કરું તો મને આવક થાય છે કે નથી થતી? તો વધારાનું એક ઉત્પાદન કરીને મારો ખર્ચ આટલો છે, વધારાનું એક ઉત્પાદન કરીને મારી આવક આટલી છે. તો આવક જો મારી વધારે હોય તો હું ઉત્પાદન કરીશ. પછી તમે કહેશો અલા નફો થયો, હજુ બે એકમ ઉત્પાદન કરી જો વધારે, તો પછી તમે કહેશો હજુ મને નફો મળે છે, હજુ આપણે એક એકમનું ઉત્પાદન વધારીએ, તમે કહેશો હજુ નફો મળે છે, હજુ આપણે એક એકમનું ઉત્પાદન વધારીએ, હજુ નફો મળે છે. આમ કરી કરીને આપણે આ નફો કવર કરીશું. અને પછી એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં વધારાનું એક એકમનું તમે ઉત્પાદન કરશો તો તમારો ખર્ચ વધશે તમારી આવક કરતા. સીમાંત આવક કરતા તમારો સીમાંત ખર્ચ વધશે. બરોબર, તો વધારાનું ઉત્પાદન કરવા માટે આપણે અહીંયા નફો જોયો હતો, પરંતુ ઓવરઓલ નફો તો આપણે શાના આધારે જોતા હોઈએ છીએ? કિંમત અને સરેરાશ ખર્ચ વચ્ચે જોતા હોઈએ છીએ કે કિંમત આપણે બજારમાં જઈને વેચીએ તો આટલી કિંમત આપણને મળે એટલે કે આટલી આવક મળે, અને ખર્ચો આપણે સરેરાશ ખર્ચ કેવી રીતે જોતા હોઈએ? તો કુલ ઉત્પાદનનો ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. આ બે વચ્ચે જ કમ્પેરિઝન કરીને આપણે નફાની સિચ્યુએશન જોતા હોઈએ છીએ. બરોબર, તો આ રીતે આપણે અહીંયા જોવાનો છે પહેલો ગ્રાફ. કન્ફ્યુઝન થયું? તમે પાછો એકવાર જોશો, કશું કન્ફ્યુઝન થશે નહીં. તમે ખાલી વ્યવસ્થિત સાંભળો, અને ફક્ત સાંભળો નહીં, મગજમાં પ્રોસેસ કરવાનો પણ પ્રયત્ન કરો. અને વિડીયો પતી જાય પછી તમે જાતે થિંકિંગ કરો નોટમાં ગ્રાફ દોરીને, ત્યારે જ તમને આવડશે. બરોબર, ચાલો. ત્યારબાદ હવે આપણે બીજો ગ્રાફ જોઈએ. બીજા ગ્રાફમાં હવે આપણે શું જોવાનું છે? બીજી સિચ્યુએશન હવે આપણી રહેશે કે કિંમત વધારે છે સરેરાશ ખર્ચ કરતા. કોણ વધુ છે? કિંમત વધુ છે કોના કરતા? સરેરાશ ખર્ચ કરતા. આનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. આનું એક્સપ્લેનેશન એકદમ ઈઝી છે. તમારે આપવાનું શું કહેવાનું કે એ ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે પી બિંદુએ પેઢીની સમતુલા થાય છે, અને પી બિંદુએ કિંમત, સરેરાશ આવક, સીમાંત આવક, સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સમાન થાય છે, અને પેઢીને સામાન્ય નફો મળે છે. આટલું જ એક્સપ્લેનેશન છે આનું. બરોબર, ચાલો. હવે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કિંમત વધારે હોય સરેરાશ ખર્ચ કરતા. હવે પાછું આ વસ્તુ આપણે છોડવાની જ નહીં. કઈ? પેઢીની સમતુલા. એટલે કે સીમાંત ખર્ચ કરતા સીમાંત આવક આપણી સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થવા જોઈએ, અને સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોવી જોઈએ. પ્લસ કે બીજું આપણે શું દર્શાવીશું? હવે આપણે કિંમતને વધારે દર્શાવીશું. આ આપણી કિંમત છે, આને વધારે દર્શાવી છે એટલે કે ઊંચી હોવી જોઈએ. કોના કરતા? આ રેખા આપણી ઊંચી હોવી જોઈએ સરેરાશ ખર્ચ કરતા. તો સરેરાશ ખર્ચ કરતા ઊંચું બતાવવાનું છે ને, તો આપણે ચાલો કેવી રીતે દોરીએ તો આપણે એ ઊંચું થશે. આ ટાઈપનો ગ્રાફ કઈ દોરીએ આપણે, જે મેં તમને ઓલરેડી કીધું. અહીં સમજાવ્યું ને મેં તમને, આ વસ્તુ અહીંયા સમજાવી હતી. બરોબર, કે સરેરાશ ખર્ચ જો તમે ઉપર નીચે કરશો તો કિંમત કરતા વધારે કે ઓછું થઈ જશે. અહીંયા મિનિમમ પોઈન્ટ પર જ આ કિંમત અને સરેરાશ ખર્ચ ભેગા થશે. બરોબર, ચાલો હવે અહીં આપણે સરેરાશ ખર્ચની રેખા દોરીએ. તો
સરેરાશ ખર્ચની રેખા આપણે કેવી રીતે દોરીશું કે જેથી નીચી આવે, કોના કરતા? કિંમત કરતા. છે આટલો ભાગ કિંમત કરતા કેવો છે? નીચો. હજુ ભરો છે ને. ઓકે, હવે બેટર છે. ઠીક છે, ચાલો. સરેરાશ ખર્ચ ગ્રાફની છે ને તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે, બરોબર. પરંતુ મેડમ હવે સીમાંત ખર્ચની રેખા તમે પહેલા દોરો તો સીમાંત ખર્ચની રેખા કેવી રીતે દોરવાની? સીમાંત ખર્ચની રેખા આપણે એ રીતે દોરવાની કે જેથી આના ન્યૂનતમ પોઈન્ટ માંથી પસાર થાય. તો અહીંથી આપણે ન્યૂનતમ પોઈન્ટ માંથી પસાર થાય એ ટાઈપની દોરીએ આ આપણી સીમાંત ખર્ચની રેખા, બરોબર. ચાલો હવે પહેલું કામ શું કરવાનું? પેઢીની સમતુલાનું બિંદુ શોધો. સીમાંત ખર્ચ અને સીમાંત આવક ક્યાં સરખા થાય છે? આ આપણી સીમાંત ખર્ચની રેખા, આ આપણી સીમાંત આવકની રેખા, આ બિંદુએ બંને ભેગા થાય છે. તો એ આપણો સમતુલાનો પોઈન્ટ, અને જે રીતે આપણને સમતુલાનો પોઈન્ટ મળે ત્યાંથી આપણે લાઈન ખેંચી લેવાની એક્સ અક્ષ ઉપર, બરોબર. તો અહીં આપણે નામ આપીએ, અહીં આપણે એમ નામ આપેલું ના, હા, અને ઉત્પાદનને શું નામ આપ્યું હતું? એ. એમ એન આપણી માંગ રેખા હતી, ઓ એ આપણું ઉત્પાદન છે. બધામાં સમાન જ નામ આપવાનું એટલે ગૂંચવાવાનું નહીં. અને પી બિંદુ અહીં સમતુલા થાય છે. હવે સિચ્યુએશન તમે જોજો. સમતુલા તો આપણી થઈ ગઈ. પી બિંદુએ સીમાંત ખર્ચ અને સીમાંત આવક અહીંયા સરખા છે. સીમાંત ખર્ચની રેખા અહીંયા નીચેથી છેદે છે આપણી સીમાંત આવકની રેખાને. તો સમતુલા તો તમને સમજાઈ ગઈ છે, આઈ એમ શ્યોર. હવે આપણે આગળ શું જોવાનું છે? હવે આપણે બીજી શરત કઈ છે? કિંમત વધારે હોય સરેરાશ ખર્ચ કરતા. કિંમત વધારે હોવી જોઈએ સરેરાશ ખર્ચ કરતા. ચાલો, આપણી કિંમત કેટલી છે? કિંમત રેખા કઈ છે? આયરી યલો. સમતુલાએ આપણી કિંમત કેટલી છે? એ પી, બરોબર. અને સરેરાશ ખર્ચની રેખા કઈ છે? આ છે આપણી સરેરાશ ખર્ચની રેખા. બીજો કલર લો. આ આપણી સરેરાશ ખર્ચની રેખા છે, દેખાય છે, બરોબર. તો આ આપણું સમતુલાની લાઈન, સમતુલાની લાઈને આપણને અહીં સરેરાશ ખર્ચ મળે છે. તમને દેખાતું નહીં હોય, આ જગ્યાએ આપણને સરેરાશ ખર્ચ મળે છે સમતુલાની લાઈન ઉપર, બરોબર. તો ત્યાં આપણે નામ આપીએ, શું નામ આપીશું? એ આર નામ આપી દઉં, ગમે તે નામ આપી દઈએ. ચાલો હવે ક્યુ નામ આપીએ. ચાલો ક્યુ. ક્યુ કઈ જગ્યાએ? આ, બરોબર. જ્યાં આપણને સરેરાશ ખર્ચ મળે છે સમતુલાના પોઈન્ટ ઉપર, બરોબર. હવે તમે ધ્યાનથી જુઓ, આપણી સમતુલાનો પોઈન્ટ કયો છે? પી બિંદુ. હવે તમારે લખવાનું પાછું એક્સ અક્ષ વાય અક્ષ હવે પાછું દર્શાવવાની જરૂર નથી. હવે તમારે એક્સપ્લેનેશન આપવાનું કે ઓ એ ઉત્પાદન જ્યારે થાય છે ત્યારે પી બિંદુએ સમતુલા, પેઢીની સમતુલા થાય છે. ઓ એ ઉત્પાદન થાય છે ત્યારે પી બિંદુએ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન થાય છે, બરોબર. માટે પી બિંદુએ પેઢીની સમતુલા મળે છે. પછી આપણે શું દર્શાવીશું? કિંમત અને સરેરાશ ખર્ચનો સંબંધ દર્શાવીશું કે જ્યારે પેઢીની પી બિંદુએ સમતુલા છે ત્યારે સરેરાશ ખર્ચ કેટલો છે? એ ક્યુ, આટલો. આ આપણો સરેરાશ ખર્ચ છે એ ક્યુ. અને પી બિંદુએ જ્યારે સમતુલા છે ત્યારે આપણી કિંમત કેટલી છે? તો આ આપણી કિંમત રેખા છે. તો કિંમત છે આપણી એપી. તો તમે ધ્યાનથી જુઓ, સીધી સીધી લાઈન દોરું, એ ક્યુ અને આ એપી. તો બંને બાજુ જુઓ, આટલો ડિફરન્સ આવશે, આ આટલો ડિફરન્સ આવે છે. કેટલો? પી ક્યુ જેટલો. એ આપણો શું છે? નફો. શું છે? નફો. કેમ નફો મેડમ? ભાઈ કિંમત રેખા આપણી ઊંચી છે ખર્ચ કરતા, અને જ્યારે ખર્ચ કરતા કિંમત ઊંચી હોય તો નફો થાય, સીધી વાત, બરોબર. ચાલો, તો હવે અહીં આપણે કેટલો નફો થાય છે એ પણ જોઈ લઈએ. કેટલો નફો થાય છે? તો આ વસ્તુને આપણે આ ક્યુ બિંદુથી ખેંચીશું. ક્યુ બિંદુથી આપણે અહીંયા વાય અક્ષ પર લાઈન લઈ લેવાની. થોડુંક, બરોબર. આ ક્યુ બિંદુથી આપણે લાઈન લઈ લીધી. આ આપણો નફો,
આ જે ભાગ છે ને એમ કહી દો, આ જે આખો પોર્શન છે એ આ આપણો શું છે નફો છે. આ ખાલી તમને બતાવવા માટે આવું કર્યું છે બરોબર. તમારે આવી રીતે બધું ઢાંકી નથી દેવાનું બરોબર. તમે આ રીતે પણ દર્શાવી શકો છો, પરંતુ આ રીતે તમારે દર્શાવવાની કોઈ જરૂર છે નથી. બોક્સ જ તમારે જોવાનું છે બરોબર. પી ક્યુ, અહીંયા શું નામ આપવું હવે, પી ક્યુ ટી આપી દઉં, ટી એમ. આ આપણો શું છે નફો. ખબર પડી બરોબર. તો આ આપણો બીજો ગ્રાફ અહીંયા પૂર્ણ. પેઢીની સમતુલા, સરેરાશ ખર્ચ અને સીમાંત આવક સરખા થયા, હા મેડમ થયા. સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખા નીચેથી છેદે છે, હા મેડમ થયા. પેઢીની સમતુલાનું બિંદુ આપણને મળી ગયું. હવે સરેરાશ ખર્ચની રેખા આપણે એ રીતે દોરવાની કે જેથી કિંમત કરતા ઓછી થાય બરોબર. તમે આ રીતે પણ દોરી શકો છો. હું ફટાફટ દોરું છું અત્યારે. હવે લાઈનો ગમે તેવી જાય તો ચાલશે. તમે આ રીતે પણ દોરી શકો છો ફટાફટ. કઈ રીતે? તો આ કિંમતની રેખા તો તમે લઈ લીધી. પહેલા સીમાંત ખર્ચની રેખા દોરી દો. પરંતુ કદાચ તમને જે રીતે ફાવે ને એ રીતે તમે કરી શકો છો, પરંતુ સરેરાશ ખર્ચની રેખા પહેલા દોરવી પરવડશે બરોબર. આ આપણી સીમાંત ખર્ચની રેખા. તો આ આપણને સમતુલાનો પોઈન્ટ મળી ગયો પી. આટલું તો સમજાઈ ગયું તમને. ચાલો આ બેઝ છે આપણો કે સરેરાશ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થઈ ગયા. સીમાંત ખર્ચની રેખા સીમાંત આવકની રેખા નીચેથી છેદે છે. સમતુલાનો બિંદુ તમને પહેલા જ મળી ગયો. હવે સરેરાશ ખર્ચની રેખા તમારે એ રીતે દોરવાની કે જેથી આપણી કિંમત વધુ આવે અને સરેરાશ ખર્ચ ઓછો આવે. એ કઈ રીતે આવશે? કિંમતની લાઈન કરતા સરેરાશ ખર્ચની લાઈન આપણે નીચી હોવી જોઈએ. તો આ આપણી કિંમતની લાઈન, તો એના કરતા નીચે આપણે બતાવવાનું છે સરેરાશ ખર્ચની લાઈનને. પાછું એ પણ જોવાનું કે આ જે છે સરેરાશ ખર્ચના મિનિમમ પોઈન્ટમાંથી છેદે. તો એ બધું વસ્તુ તમારે જોવી પડે. તો પહેલા એમ તો સરેરાશ ખર્ચની રેખા દોરવી જ પરવડશે બરોબર. તો આ રીતે તમે દોરી શકો છો. આનો મિનિમમ પોઈન્ટ અહીંયા તમે જ્યારે છેદાવો ને એનો મિનિમમ પોઈન્ટ દેખાવો જોઈએ. ઓકે, લાગે છે સૌથી નીચો પોઈન્ટ આ છે બરોબર. તો મિનિમમ પોઈન્ટ માંથી છેદાઈ ગયું. સમતુલા પણ મળી ગઈ. અહીં સમતુલા છે તો અહીંથી આપણે લાઈન લઈ લઈશું. અહીંથી લાઈન લઈ લઈએ. આ આપણું ઉત્પાદન અને આ આપણી સરેરાશ ખર્ચ, આપણી કિંમત, અને અહીંથી આપણને મળી જશે આટલો આપણો નફો બરોબર. તો બંને રીતે તમારી સામે મેં ગ્રાફ દોર્યા. તમને જે રીતે ઈઝી પડે એ રીતે તમે દોરો બરોબર. બે વસ્તુ મેં તમને બતાવી જે તમને ઈઝી પડે. ચાલો હવે આપણે જોઈએ છેલ્લી સિચ્યુએશન, ત્રીજી, કે જ્યાં આપણી કિંમત કેવી હશે? ઓછી. કોના કરતા? સરેરાશ ખર્ચ કરતા બરોબર. અહીં આપણે શું જોયું કે નફો પ્રાપ્ત થાય છે, કિંમત વધારે છે ને. તો આ સિચ્યુએશનમાં પેઢીને આવી વસ્તુ પણ લખવાની આપણે સમજાવવાની છે બરોબર, કે અસામાન્ય નફો પેઢીને મળશે. શું મળશે? અસામાન્ય નફો પેઢીને મળશે. હવે આગળ આપણે જોઈએ તો કિંમત ઇઝ લેસ ધેન સરેરાશ ખર્ચ. તો અહીં કિંમત કેવી છે? ઓછી. અને સરેરાશ ખર્ચ કેવું છે? વધારે. હવે થોડુંક ફાસ્ટ જઈશું આપણે બરોબર. ચાલો, સરેરાશ ખર્ચની રેખાને આપણે વધારે બતાવવાની છે તો એના કરતા ઉપર લેવી પડશે. ઉપર લેવી પડશે એટલે અહીંથી થોડીક આ ટાઈપની ઉપર લઈ લઉં બરોબર. તો આ આપણી કઈ? સરેરાશ ખર્ચ રેખા. હવે સીમાંત ખર્ચની રેખા આપણે દોરીએ કે જેથી સરેરાશ ખર્ચમાંથી મિનિમમ પોઈન્ટમાંથી જાય. તો આ આપણે સીમાંત ખર્ચની રેખા લીધી. આનો મિનિમમ પોઈન્ટ આ રીતે આપણે સીમાંત ખર્ચની રેખા બરોબર. ચાલો હવે સમતુલાનું બિંદુ પહેલા શોધો. સમતુલા ક્યાં મળે છે આપણને? તો આપણી સીમાંત ખર્ચની રેખા, આપણી સીમાંત આવકની રેખા બંને આ જગ્યાએ ભેગા થાય છે. આ આપણી સમતુલા બરોબર. તો ત્યાંથી આપણે લાઈન ખેંચી લઈશું અહીંયા બરોબર. ચાલો આપણને સમતુલા મળી ગઈ. અહીં નામ આપી દઈશું પી, અહીં નામ આપી દઈશું એમ, અહીં નામ આપી દઈએ આપણે એ કે ઓ એ. હા, ઓ એ જેટલું ઉત્પાદન, પી આપણને આ સમતુલાનું બિંદુ અહીંયા મળી ગયું બરોબર. ચાલો હવે અઘરું છે અહીં
થોડુંક નીચેથી લખ્યા. હવે આપણે શું જોવાનું છે? કિંમત કેટલી છે અને સરેરાશ ખર્ચ કેટલો છે. તો જ્યારે સમતુલા થાય છે ત્યારે હજુ આપણે થોડુંક ઉપર જવું પડશે. કેમ ઉપર જવું પડશે? કારણ કે સરેરાશ ખર્ચ આપણી ઉપર છે, તો આ લાઈનને હજુ આપણે ઉપરથી દોરવાની. હવે આ લંબાતી છે નહીં, પાછી દોરવું. બરોબર? તો સમતુલાએ ધ્યાનથી જોજો, જે સમતુલાનો પોઈન્ટ છે ને એમાંથી જ જાય છે મારી લાઈન. બરોબર? સરેરાશ ખર્ચ થી આપણે ખેંચવી પડશે અહીંયા. ચાલો, તો સરેરાશ ખર્ચ અહીં આપણે જોઈએ તો કિંમતને શું નામ આપ્યું હતું આપણે? અહીં શું નામ હતું? ક્યુ નામ હતું. ચાલો, તો ક્યુ નામ આપીએ આપણે. કિંમત ક્યાં દેખાય છે? એ ક્યુ આપણી કિંમત થશે, કાં તો એ પી પણ તમે કિંમત દર્શાવી શકો છો, કારણ કે કિંમત અને સમતુલા એક જ જગ્યાએ છે. બરોબર? અને સરેરાશ ખર્ચ આપણો એ ક્યુ જેટલો છે. એને બીજું જ નામ આપી દઈએ હવે, ટી તો આ સાઈડ આપવાનું છે આપણે. ચાલો, તો અહીં આપણે વાંધો નહીં, ક્યુ નામ આપી દઈએ. ગૂંચવાતા ના તમે. બરોબર? અને ત્યાંથી આપણે અહીંયા ખેંચી લઈએ લાઈન. આ આપણો ખોટ, નફો નહીં. આ આપણી શું છે? ખોટ. કેમ? કારણ કે અહીં કિંમત કેવી છે? ઓછી છે. કોના કરતા? આપણા નફા કરતા. શું? કિંમત ઓછી છે આપણા નફા કરતા. અહીં તમે બીજું જ નામ આપો, કારણ કે તમે છે ને ગૂંચવાશો પાછા. કેમ અહીંયા? કારણ કે જો અહીંયા આપણો કિંમતનો પોઈન્ટ અલગ હતો, સરેરાશ ખર્ચનો પોઈન્ટ અલગ હતો. આ કિંમત આપણી અહીંયા આ છે, સમતુલા એ આપણી કિંમત છે. તો એપી કિંમત, એક્યુ સરેરાશ ખર્ચ. એપી કિંમત, હા, એપી કિંમત અને એક્યુ સરેરાશ ખર્ચ બરાબર છે. ચાલો, તો આ એપી કિંમત છે, આટલી આપણી કિંમત છે, અને સરેરાશ ખર્ચ કેટલો છે? એક્યુ. આટલો આપણો સરેરાશ ખર્ચ છે. તો પીક્યુ જેટલો ખર્ચો આપણો વધારે છે. પીક્યુ જેટલો ખર્ચો આપણો કેવો છે? વધારે છે. ખર્ચો વધારે છે, તો અહીં આપણને શું થશે? ખોટ. પણ કેવી ખોટ? ન્યૂનતમ ખોટ. કેવી ખોટ? ન્યૂનતમ ખોટ. કેમ મેડમ ન્યૂનતમ ખોટ? કારણ કે પેઢી સમતુલામાં છે ને. પેઢી જ્યારે સમતુલામાં હોય તો ત્યાં જે ખોટ થાય તે ન્યૂનતમ, એટલે કે ઓછામાં ઓછી થાય. બરોબર? હવે આ જગ્યાએ આ પેઢી પાસે બે ઓપ્શન છે. કાં તો એ ચાલુ રાખશે, પેઢી ચાલુ રાખશે, કાં તો એ બજાર છોડીને જતી રહેશે. બે ઓપ્શન છે એની પાસે, પેઢી ચાલુ રાખવું કાં તો બજાર છોડવું. હવે બજાર છોડવું ટૂંકા ગાળામાં શક્ય નથી. ટૂંકા ગાળામાં આટલા મોટા નિર્ણય લઈ શકાશે નહીં, એ તો લાંબા ગાળે જ થશે. તો અત્યારે પેઢી શું કરશે? ચાલુ રાખશે. એની પેઢી ચાલુ રાખશે. કેમ? કારણ કે આગળ જઈને નફાની શક્યતા છે, સંભવ છે. અત્યારે ખોટ છે, પણ કોણે કીધું આગળ સિચ્યુએશન સુધરશે નહીં? બની શકે આગળ આપણું વેચાણ વધે તો આપણને નફો પણ થાય. બરોબર? કાં તો આપણો ખર્ચો ઓછો થઈ જશે તો આપણને નફો થઈ શકે, કાં તો બજારમાં કિંમત વધી જશે તો આપણને નફો થઈ જશે. બરોબર? તો નફાની આગળ જઈને હજુ શક્યતા છે, એ નકારાશે નહીં. તરત જ પેઢી બંધ થશે નહીં. તો આ રીતે અહીંયા પેઢી ચાલુ રાખવાનો નિર્ણય લેશે. કે અને બીજું કારણ કે ન્યૂનતમ ખોટ છે, હજુ ઓછામાં ઓછી ખોટ આપણને થઈ છે, એટલે ભારે ખોટ આપણને થઈ નથી. બરોબર? તો જ્યાં સુધી એનો અસ્થિર ખર્ચ એટલે ખબર પડે? બરોબર? જ્યાં સુધી એનો અસ્થિર ખર્ચ રિકવર કરી શકશે ત્યાં સુધી એ ચાલુ ને ચાલુ જ રાખશે. બરોબર? તો આ આપણું પેઢીની સમતુલા 3 સિચ્યુએશનમાં.